હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે જારાનો ઉપયોગ કર્યા વગર બજાર જેવી જ સરસ મજાની ચણાના લોટની પાપડી બનાવવાના છીએ, એ પણ એકદમ પોચી। તો જુઓ, તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલમાં ઓલ કરજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચણાના લોટની પાપડી બનાવવા માટે મેં અહીં આ 1 કપ તેલ લીધું છે, જે 125 ml છે, અને એ જ માપથી 1 કપ પાણી લીધું છે, તે પણ 125 ml છે, એટલે ટોટલ 250 ml થયું। તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને 2 ચપટી ખાવાના સોડા એડ કરીશું। હવે આ મિશ્રણને બરોબર હલાવવાનું છે આપણે। તો એને 2 થી 3 મિનિટ સુધી સતત હલાવતા રહીશું, જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય। તો આ પ્રોસેસ બહુ જ જરૂરી છે। હવે આપણા મિશ્રણનો કલર બદલાઈ ગયો છે અને ઘટ્ટ પણ થઈ ગયું છે પહેલાં કરતાં, અને તે સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે। તો હવે આપણે એક ચાળણી તેના પર રાખી દઈશું અને જે મેજરમેન્ટથી આપણે પાણી અને તેલ લીધું છે તે જ મેજરમેન્ટથી 4 કપ ચણાનો લોટ લઈશું અને તેને આ રીતે ચાળી લઈશું। અને વજનમાં જુઓ તો આ લોટ 250 ગ્રામ છે। તો 250 ml પાણીમાં 250 ગ્રામ આપણે લોટ એડ કરવાનો છે। તો હવે આપણે આનો ડો તૈયાર કરી લઈએ। તો બસ આપણે હલાવતા રહી આનો આવો જ ડો તૈયાર કરવાનો છે। એકદમ નરમ ડો તૈયાર કરવાનો છે આપણે। તો ડો રેડી થઈ ગયો છે આપણો। આજે આપણે પાપડી જારાથી તો પાડવાના નથી, તો તેના માટે આવું મશીન લઈ લઈશું। જે સેવ ઉપાડીએ છીએ આપણે તે સેવ ઉપાડવાની મશીનમાં આવી જાડી ફિટ કરી લઈશું પાપડીની, અને આપણે તૈયાર કરેલો જે ડો છે તે એમાં ભરી લઈશું। આપણે સાઈડ પર તેલ પણ ગરમ થવા મૂકેલું જ છે, તો તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આ મશીનને ઉપરથી બંધ કરી આપણે તેલમાં આ રીતે પાપડી પાડી લઈશું। તો આપણે પાપડીના સંચાને બહુ ઊંચો નથી રાખવાનો, એકદમ તેલથી નજીક જ રાખીશું અને આ રીતે પાપડી પાડી લઈશું। ઉપરી ઉપરા પાપડી પડે તો પણ ચિંતા કરશો નહીં, આપણી પાપડી છૂટી જ થશે અને સોફ્ટ પણ થવાની છે। તો બસ આ રીતે તેને પલટાવી અને બંને બાજુથી તળી લઈશું। તો હવે તેમાં બબલ્સ પણ ઓછા થઈ ગયા છે, તો તેને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજી પાપડી રેડી કરી લઈશું। તો આપણે જે 250 ગ્રામ ચણાનો લોટ લીધો હતો તેમાંથી આટલી પાપડી બની છે। તો આ બજાર કરતાં આપણને ઘણી જ સસ્તી પડે છે, અને આ રીતે બનાવતા થાય છે પણ એકદમ સોફ્ટ। જો હું તમને બતાવું, છે ને એકદમ પોચી બજાર જેવી। અહીં પાપડીને મેં મરચાં સાથે સર્વ કરી છે, પણ બેસનની કઢી અને પપૈયાના કચુંબર સાથે પણ સર્વ કરી શકો છો। એની લિંકો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી।